મહાયુદ્ધની વચ્ચે ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે। અમેરિકન પોલ એજન્સીના આંકડાઓમાં મોટો દાવો સામે આવ્યો છે। 23% લોકોને ટ્રમ્પની કામગીરી પસંદ નથી, 34% લોકોએ ટ્રમ્પની કામગીરીને સમર્થન કર્યું છે, તો 63% લોકો જે છે તેમને ટ્રમ્પની જે અત્યારની કામગીરી છે તે પસંદ ન હોવાનો આંકડો સામે આવ્યો છે, જ્યારે 34% લોકોએ ટ્રમ્પની કામગીરીને સમર્થન આપ્યું છે। મહાયુદ્ધની વચ્ચે ટ્રમ્પની લોકપ્રિયતા ક્યાંક ને ક્યાંક ઘટતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। અમેરિકન પોલ એજન્સીના આંકડાએ આ મોટો દાવો કર્યો છે। 63% લોકોને ટ્રમ્પની કામગીરીથી તેઓ નારાજ છે, ટ્રમ્પની કામગીરી નથી ગમી રહી, યુદ્ધ અત્યારે જે કરવામાં આવી રહ્યું છે તે ન કરવું જોઈએ તેના પણ તરફેણમાં ક્યાંક 63% લોકો છે ને માત્ર 34% લોકો એવા છે જેને ટ્રમ્પની કામગીરીનું સમર્થન કર્યું છે। મહાયુદ્ધની વચ્ચે ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે। અમેરિકન પોલ એજન્સીના આંકડાઓમાં મોટો દાવો સામે આવ્યો છે। 23% લોકોને ટ્રમ્પની કામગીરી પસંદ નથી, 34% લોકોએ ટ્રમ્પની કામગીરીને સમર્થન કર્યું છે, તો 63% લોકો જે છે તેમને ટ્રમ્પની જે અત્યારની કામગીરી છે તે પસંદ ન હોવાનો આંકડો સામે આવ્યો છે, જ્યારે 34% લોકોએ ટ્રમ્પની કામગીરીને સમર્થન આપ્યું છે। મહાયુદ્ધની વચ્ચે ટ્રમ્પની લોકપ્રિયતા ક્યાંક ને ક્યાંક ઘટતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। અમેરિકન પોલ એજન્સીના આંકડાએ આ મોટો દાવો કર્યો છે। 63% લોકોને ટ્રમ્પની કામગીરીથી તેઓ નારાજ છે, ટ્રમ્પની કામગીરી નથી ગમી રહી, યુદ્ધ અત્યારે જે કરવામાં આવી રહ્યું છે તે ન કરવું જોઈએ તેના પણ તરફેણમાં ક્યાંક 63% લોકો છે ને માત્ર 34% લોકો એવા છે જેને ટ્રમ્પની કામગીરીનું સમર્થન કર્યું છે।